નમસ્કાર દર્શક મિત્રો, હું અનામિકા ઈએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। નિકાલ હેઠળના મકાનો તોડી પાડવા તંત્ર હવે સજ્જ થયું છે, ત્યારે નિકાલ હેઠળના ભયજનક 20% આવાસો ખાલી થઈ શક્યા નથી। સેક્ટર 13માં જ 100થી વધુ મકાનો કર્મચારીઓનો વસવાટ કરે છે। આવા સંજોગોમાં ખાલી બ્લોક તોડવાના કામને અગ્રતા આપવા પણ આયોજન કરવામાં આવ્યું છે। શહેરના સેક્ટરોમાં સ્થિત વિવિધ કક્ષાના 16000થી વધુ સરકારી આવાસો પૈકી વર્ષ 2005 દરમિયાન વિભાગ દ્વારા 1904 મકાનો નિકાલ હેઠળના જાહેર કરવામાં આવ્યા હતા। શહેરમાં નિકાલ હેઠળના 20% આવાસો હજુ ખાલી થયા નથી। ખાલી બ્લોક તોડવાના કામને અગ્રતા અપાશે, જ્યારે નિકાલ હેઠળના આ મકાનો કઈ રીતે નિકાલ કરશે તે અંગે છેલ્લા 7 વર્ષથી કોઈ નિર્ણય લેવાતો ન હતો। આખરે મામલે ઉચ્ચ કક્ષાએ બેઠક તેમજ પ્રેઝન્ટેશનના અંતે નિકાલ હેઠળના જોખમી મકાનો તોડી પાડવા નિર્ણય લેવાયો છે। આગામી ટૂંક સમયમાં નિકાલ હેઠળના મકાનો તબક્કાવાર તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવશે। ગાંધીનગર મહાપાલિકા દ્વારા 20 જેટલા જુદા જુદા સંવર્ગ માટે ભરતી કરવાની પ્રક્રિયા આગામી 1 માસમાં પૂર્ણ કરવાની સત્તા આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આપવામાં આવી છે। મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। 20 સંવર્ગની 31 જેટલી જગ્યાઓ માટે 11000થી વધુ અરજીઓ તંત્રને મળી છે। મળતી વિગતો મુજબ આ ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા તેમજ તેનું પરિણામ તૈયાર કરી અને પસંદગીની પ્રક્રિયા સુધીની તમામ જવાબદારી સરદાર પટેલ વહીવટી તાલીમ ભવનને સોંપવામાં આવી છે। આ અંગે અરજીઓની ચકાસણી અને અન્ય આનુષંગિક કામગીરી સંપન્ન થઈ ગયાનું કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાળાઓ માટે આરઓ પ્લાન્ટ કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી ફાળવવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। हाँ? 4 तूफानी छट्टा करो। माल ही नहीं आया, वो ट्रक फंसा हुआ है ना। अब क्या? अब तूफान आएगा। लिफ्ट चाहिए? सीने में है चिंगारियां, चल थोड़ा सा बारूद भरते हैं। खुद से ही हम हैरान हो, हंगामे वो कर गुजरते हैं। चल आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। माल आ गया है, 4 तूफानी तो दो। तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है। आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। વિરામ બાદ આપનું સ્વાગત છે। સેક્ટર 21 શાક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાતા દૂષિત પાણીનો ભરાવો થયો હતો, જેના પગલે તંત્ર દ્વારા ગટર સફાઈનું અભિયાન હાથ ધરાયું હતું। જો કે ખુલ્લી ગટર લાઇનમાંથી શાકભાજી તેમજ પ્લાસ્ટિકના કચરાનો ઢગ નીકળ્યો હતો। શહેરમાં ગટરો ઉભરાવવાની ફરિયાદોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તંત્ર માટે સફાઈ કામગીરી સિરદર્દ સમાન બની છે। ગટર સફાઈનું કામ અસરકારક બનાવવા તંત્ર દ્વારા નવું મશીન ખરીદવા પણ વિભાગને દરખાસ્ત કરવામાં આવી છે। સેક્ટરોમાં ઉભરાતી ગટરોના મામલે મોટાભાગે તંત્ર પર દોષનો ટોપલો ઠાલવી દેવાય છે, પરંતુ ગટર લાઇનની સફાઈ દરમિયાન અગાઉ વાસણો અને મેડિકલ વેસ્ટ નીકળતા તંત્રના અધિકારી ચોંકી ઉઠ્યા હતા। ગટરો ઉભરાવાની સમસ્યાને ડામવા લોકજાગૃતિ કેળવણી અનિવાર્ય। તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે। તો ફરી મળીશું ઈએનટીવી ન્યૂઝ, અર સિટી, અર ન્યૂઝ।